સુરતના લીંબાદ નીલગિરી ખાતે વલસાવાસ પ્રારંભ પ્રવચન માલિકા સમારોહ 2024નું આયોજન કરાયું છે, જેમાં બુદ્ધ ભગવાન અંગે પ્રવચન અને પઠન કરાયું હતું. સુરતના લીંબાદ નીલગિરી શાંતિનગર ખાતે આવેલ બુદ્ધ વિહારમાં વિશ્વ શાંતિ દૂત મહાબોધિના વલસાવાસ પ્રારંભ પ્રવચન માલિક સમારોહ 2024નું આયોજન કરાયું છે. 21 જુલાઈ 2024ના રવિવારના રોજ અષાઢી પૂનમથી અશ્વિન પૂનમ સુધી રોજ સાંજે 4 થી 5 વાગ્યા સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા લિખિત બુદ્ધ અને એમનો ધમ્મ ગ્રંથ પઠણ તેમજ પ્રવચનનું આયોજન કરાયું છે, જેમાં ઉપાસક ઉપાસિકા ભીમ સૈનિકો સફેદ વસ્ત્ર પરિધાન કરી ધમ્મ લાભ લઈ પુણ્યનું સંચય કરવા પહોંચ્યા હતા. मेरा नाम विजय बदन धम्मारक्षित महादेव, मैं बौद्ध धाम का गुरु हूँ और मैं भीमनगर की रत्न बुद्ध विहार में रहता हूँ. मेरा भी 21वां वर्षावास शुरू है, लेकिन सबसे महत्वपूर्ण बात है तो विश्व शांति बुद्ध विहार में कायम धारण का काम होते हैं, इनका कायम वर्षावास होता है. ये बड़ी महत्वपूर्ण काम है और ये जो कार्य है ये बहुत धार्मिक कार्य है. बौद्ध धर्म को जगाने का कार्य है. बौद्ध धर्म का प्रचार प्रसार हो और सारे संसार में सुख शांति रहे, इस माध्यम से ये वर्षावास शुरू होता है. वर्षावास में भिक्खु भी 3 महीने का वर्षावास करते हैं, एक जगह रहते हैं और वो भी उपासकों को सभी त्रिपिटक के माध्यम से. हमारा नाम सुभाष तिजारा, संस्थापक अध्यक्ष विश्व शांति दूत महाबोधि बुद्ध विहार નીલગિરી શાંતિનગર હાલમાં છું. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે? આજે દર વર્ષે છે આ વર્ષે પણ વિશ્વ શાંતિ દૂત મહાબોધિ બુદ્ધ વિહાર ખાતે પરમ પૂજ્ય બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત ભગવાન બુદ્ધ અને એમનો ધમ્મનો ગ્રંથનું વાંચન પઠન આદરણીય સન્માનીય ડૉક્ટર વાનખડે સાહેબ એમના વરદ હસ્તે રાખવામાં આવેલ છે અને અહીંયા આષાઢી પૂર્ણિમાથી અશ્વિની પૂર્ણિમા સુધી એનો લાભ બૌદ્ધ ઉપાસક તથા બૌદ્ધ ઉપાસિકાઓને મળે. આ હેતુથી આ બધાનું જીવન ઉજ્જવળ થાય, આ માટે વિશ્વ શાંતિ દૂત મહાબોધિ બુદ્ધ વિહારમાં એ કાર્યક્રમ વર્ષાવાસ પ્રવચન માલિકા આરંભનું આયોજન કરવામાં આવેલ છે, જેથી તમામ બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓને એક શાંતિ રીતે એક વિનમ્ર પ્રાર્થના કરું છું કે દર વર્ષની જેમ આ બુદ્ધ વિહાર વિશ્વ શાંતિ દૂત મહાબોધિ બુદ્ધ વિહાર ખાતે થાય છે અને અમારા ઉપસ્થિત મહિલા ઉપાસિકા સંઘ આ પરિપક્વ એમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે અને એમના ઉપર જ આ ધમ્મની નીવ છે. તો મેં એમના માટે પણ સાધુવાદ અને એક આગ્રહ પણ રાખું છું. આજથી શરૂઆત થશે અને આવતીકાલથી સમય 4 થી 5 વાગ્યા સુધીનું આ ગ્રંથનું રહેશે એવી મારી વિનમ્ર અપીલ છે. સાધુ.